હર હર મહાદેવ। તો આપનું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। આજે આપણે બનાવવાના છીએ ભરેલો રોટલો, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને બહુ ભાવે છે। તો આપણે ભરેલો રોટલો બનાવવા માટે બાજરાનો લોટ લીધો છે, મેથીની ભાજી લીધી છે, સમારેલી ડુંગળી લીધી છે, લીલું લસણ લીધું છે, લીલા ધાણા લીધા છે અને લીલા મરચાં લેવાના છે, જે તીખા લેવાના છે, જેથી સ્વાદ રોટલામાં તીખો આવે। લેવાનું છે, જે વઘાર માટે લેવાનું છે અને સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે। તો હવે આ બધાને વઘારી દઈશું આપણે રોટલા માટે। તો હવે આપણે વઘારેલા રોટલા માટે એનો મસાલો તૈયાર કરી લઈએ। તો એના માટે આપણે સૌપ્રથમ તેલ નાખીશું। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે જીરું નાખીશું, લસણ નાખીશું, એમાં થોડી હિંગ નાખીશું, હવે લીલી ડુંગળી નાખીશું, મેથીની ભાજી નાખીશું, લીલું લસણ, લીલા મરચાં, મિક્સ કરી દઈશું બધાને આપણે। મસાલા આપણે નાખી દઈશું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, મિક્સ કરી દઈશું બધાને હવે। થોડુંક ચડી જાય પછી આપણે એમાં ધાણા નાખી દઈશું, મિક્સ કરી દઈએ। તો હવે આ બરાબર ચડી ગયું છે, તો આપણે ગેસ બંધ કરી દઈએ અને રોટલો બનાવી દઈએ। તો હવે રોટલો બનાવવા માટે આપણે ગેસ ઉપર તાવડી મૂકી દીધી છે અને આપણે રોટલો બનાવીએ। તો હવે આપણે એટલો રોટલો બનાવી દીધો છે। આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલામાં રોટલામાં ભરી દઈશું। તો મસાલાને આપણે આવી રીતે ભરી દેવાનો છે।
મસાલો ભરાઈ ગયો છે. હવે આપણે રોટલાને ચારે બાજુથી વાળી દઈશું, મસાલો બહાર ન દેખાય એ રીતે. રોટલો આપણો હવે તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને તાવડીમાં નાખી દઈશું. હવે આને આપણે શેકી નાખીએ. હવે આપણો આ ભરેલો રોટલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એની ઉપર ઘી લગાવી દઈએ. બસ આ જ તો આજની રેસીપી. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં.